રાજકોટમાં રોડની સમસ્યાને લઈને સ્થાનિકો મેદાને કોઠારિયા વિસ્તારમાં મહિલાઓએ મોરચો માંડ્યો। રાજકોટમાં ઋષિ પ્રસાદ સોસાયટીમાં રોડ બનાવતા વિરોધ પ્રદર્શન, મહિલાઓએ થાળી વગાડી અને આક્રોશ વ્યક્ત કર્યો। ઘણા સમયથી મેટલ પાથર્યા બાદ પણ રોડ ન બનાવતા અહીં વિરોધ જોવા મળ્યો। તો રોડની સમસ્યાને લઈને સ્થાનિકો મેદાનમાં આવ્યા। કોઠારિયા વિસ્તારમાં મહિલાઓએ મોરચો માંડ્યો। ઋષિ પ્રસાદ સોસાયટીમાં રોડ માટેની સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી પરાક્રમ, જે મહિલાઓ અત્યારે વિરોધ કરી રહી છે, શેનો આક્રોશ છે, કયા પ્રકારે વિરોધ વ્યક્ત કર્યો? ચોક્કસ રાજકોટના વોર્ડ નંબર 18 ની અંદર ઋષિ પ્રસાદ સોસાયટીમાં બહેનોની માંગ છે કે અહીંયા રોડ બનાવવામાં આવે। મેટલ પાથરી દીધી છે 2 વર્ષથી। અહીંયા બહેનો આપણી સાથે છે। બેન, શું માંગ છે? તમે અત્યારે કહી રહ્યા છો કે કોઈ ધ્યાન નથી દેતું। हाँ, सरकार ત્યાં અમને તાત્કાલિક રોડ કરી દો, ये અમારી માંગ છે। બરોબર, ये ધ્યાન નથી દેતા। નદી પાસ થઈ ગઈ છે તો નદીનો પુલ નથી કરતા। કેમ સરકાર ધ્યાન નથી દેતી? આ પબ્લિક નથી લેતી। 4 વર્ષ પહેલા નદીમાં એક જણ તણાઈને મરી ગયો। હવે હું ઋષિ પ્રસાદ તણાઈ પછી ઓલો પુલ કરશે? સરકારને નથી દેખાતું કાઈ? કાયદેસરના વેરા અમે ભરી છીએ, તો અમારે વેરા પાછા દઈ દે રોડ નો કરવો હોય તો। અહીં કેટલી અમને તકલીફ પડે છે। કોક ગુજરી ગયું હોય, પ્રેગ્નેન્ટ બાઈ હોય, તમારે કેમ લઈ જાવી? અમારા જણ નદી આવી હોય ને ત્યારે રણુજા મંદિરે હુવે છે, તો નદી ઉતરે પછી ઘરે આવી હગે। તો આ તો હારું રણુજા મંદિર હે તો જણિયા હચવાઈ રહે ને। અમાર જણને ચાલુ વરસાદે નદી આવી હોય તો રહેવું ક્યાં? ફરી ફરીને જવું પડે। સોમાહાર ભીજાતા પાણીમાં અમારે ફરી ફરીને છોકરો કદાચ સ્કૂલે અટવાઈ ગયો હોય ને તો આટલા પાણી કમર સુધીના પાણી હોય ને અમારે લેવા જાવો પડે છે। રજૂઆત કરી છે? રજૂઆત કેટલા જણા? અમારે એક પ્રૂફ છે રજૂઆત કરી એને। આ યુવાન છે તેને રજૂઆત કરી છે। શું રજૂઆત કરી છે? હા સાહેબ, આપણે છે ને 300 જણાને 300 થી ઉપર જણાને ભેગા કરી અને આપણે કમ્પ્લેન કરેલી હતી મ્યુનિસિપાલિટીમાં। 3 જગ્યાએ કમ્પ્લેન કરેલી છે, બરાબર। એક તો મ્યુનિસિપાલિટી કમિશનર ઓફિસે કરેલી છે, એક મ્યુનિસિપાલિટી ઝોન ઓફિસે કરેલી છે અને ઈમેલ પણ કરેલો છે કમ્પ્લેનનો। આ તારીખ અમે કરેલી છે 5। એ લોકોએ કાંઈ જવાબ આવ્યો નથી। 5મા મહિનાની 25 તારીખે અમે કમ્પ્લેન કરી હતી, બરાબર। કોઈ રિસ્પોન્સ નથી। ફોન કરીએ કોઈ જવાબ નહીં, ફોલો અપ લઈએ તો એમ કહી દે કે તમારો જવાબ હજી નથી આવ્યો, તમને ફોન આવશે, તમને ફોન આવશે। પણ આજે તમને ખબર છે 8મો મહિનો ચાલુ થઈ ગયો। 5મા મહિનાથી 8મો લઈ 3 મહિના સુધી કોઈ રિસ્પોન્સ, હા કોઈ જવાબ નહીં। આ 300 જોઈ લ્યો તમારે, આ કમ્પ્લેન જો એકવાર ખાલી જોઈ શકાય છે કે કમ્પ્લેન પણ કરેલી છે। જાગૃત છે આ વિસ્તારના લોકો। આ બહેનો સાથે આપણે વાત કરીશું। અહીંયા જે બેન છે એની અંદર, બેન શું તમે થાળી વેલણ લઈને અત્યારમાં પહોંચી ગયા છો? ઈ તો રોડ માટે અને પુલ માટે અને પ્લસ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અમારે અહીંના કરવા હોય તો અમારા ઓફિસોમાં કેટલા ધક્કા ખાવાના? તો અહીંયા 2 દિવસનો પ્રોગ્રામ ગોઠવો શનિ રવિ। શું મામલો છે? રોડ અમારે અહીંયા છે જ નહીં। કેટલા ટાઈમ થયા? 14 વર્ષ થયા। અમે હું ખુદ 10 વાર પડી ગઈ છું અહીંયા, બરાબર છે। તો હવે રોડનું કામ વહેલી તકે થવું જોઈએ અને પુલાઈ વહેલી તકે થવું જોઈએ। બધાયને નડે છે, મને એકને નથી નડતું, આખી સોસાયટીને। અમારે 500 ઘર છે, 500 સાડા 500 ઘર છે। 4-5 હજાર લોકો રહે? હા હશે ફાઇનલ। હું જામ પડી જાઉં છું, છતાંય અત્યારે હું અહીંયા આવી છું। મારે દવાખાને જવું હતું ને તોય હું અહીંયા આવી છું અત્યારે। મારે અહીંયા જોઈ શકાય છે કે બહેનોની અંદર આક્રોશ, અને એ આક્રોશ પણ યથાવત છે। જોઈ શકાય છે કે પેલા ડામર નથી તેવું બહાનું બતાવવામાં આવતું હતું, હવે ચોમાસું આવી ગયું એવું બહાનું બતાવે છે। લોકોની અંદર જબરજસ્ત રોષ જોવા મળી રહ્યો છે અને બહેનો જે છે તેની અંદર, બેન શું માંગ શું છે તમારી? બસ અમારી એક જ માંગ છે કે અમને અહીંયા રોડ બનાવી દો। જે અમારા પ્રાઇવેટ બ્લોક હતા તે પણ કાઢી નાખ્યા અને અમને કોઈ ધ્યાન સરકાર આપતી નથી। અને જ્યારે વોટ જોતા હોય ત્યારે મોટેથી બોલવા આવે છે કે અમને વોટ આપો, અમને વોટ આપો, અમને જીતાવો। એમ કે તમારા નેતા છે, અમારા જેવા નેતા કોઈ બની નહીં શકે। તમારી જે માંગ હશે અમે પૂરી કરી દઈશું, તમે અમને વોટ આપો, અમને વોટ આપો। અત્યારે કોઈ વોટ આપતા, વોટ આપ્યા પછી કોઈ ધ્યાન આપતા નથી। લોકોને પૂછો, પકડો એ લોકો, એને કેવા જઈએ છીએ, કહીએ છીએ તો પુલેથી આવીને એ પેલા નેતા આવે, નેતાની પાછળ 4-5 બીજા માણસો આવે, નેતા જોઈને વયો જાય, પાછળ જે માણસો આવે એ કોઈ ધ્યાન આપતા નથી। એને કહીએ તો અમારી શેરીમાં જે મેટલ નાખેલી હતી તે પણ તે પોતાના ટ્રેક્ટરમાં ભરીને વયા ગયા। 4-5 દિવસથી અમારે કાંડાબૂટ પાણી હતું। અમારા છોકરાઓને કઈ રીતે અમારે સ્કૂલે લઈને મૂકવા જવાના? અને જ્યારે પાણી પુલ ઉપર આવે, પુલની ઓલી સાઈડ અમારા જેન્ટ્સ હોય, અમારા બાળકો હોય, એને બધાને લાપાશ્રીથી ફરીને અહીંયા ઘરે પહોંચવાનું। તો આ સમસ્યા કેટલો ટાઈમ થયા છે પણ છતાંય કોઈ ધ્યાન આપતું નથી। અમારી એક જ માંગ છે કે બસ અમને અહીંયા શેરીમાં રોડ બનાવી આપો। ચોક્કસ બહેનોની અંદર જબરજસ્ત આક્રોશ છે।
હા બેન બોલો, શું કહેવા માંગશો? શું તકલીફ શું પડે છે? હવે છે તે આ રોડ કે રસ્તા નહીં થાય કે પુલ નહીં થાય કાંઈ એવું નહીં બને ને તો પછી બધી બાયું મંદિરે જાશું રણુજા અને રોડ ચકાચમ હા રામધૂન બોલાવશું. બીજું શું? રામધૂન બોલાવશું, રોડ ચકાજામ કરી દેશું. અમારે રોડ ન થયો ને તો ઈ અમે હવે કરવાના છીએ. છેલ્લો સ્ટેપ અમારી અગર ઈ છે હવે. ચોક્કસ અહીંયા હા બોલો બરાબર. અમારે રોડ અને પુલ નહીં થાય ને તો અમે કોર્પોરેશને જઈને બધા હડતાલ ઉપર ઉતરશું. બરાબર છે. પુલ ને રોડ બે કામ તો થવા જ જોઈએ. અને ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ એ અમારા આઈના થાય ને તો અમારે કામનું. અમને 10 ધક્કા ખવડાવે તોય થતું નથી. એ અમારું કાંઈ અમારે અત્યારે ભાડે રહેતા ને ત્યાંનું છે. હું આખી જામ ડોલી થઈ જાઉં છું. એવી રીતે એટલે પ્રશ્ન છે. આવી હું અહીંયા રોડમાં ગારા થાય છે ને મેં 10 વાર પડી છું. જે છે તે પડી જાય છે છતાં પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે. થાળી લઈને બહેનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટના વોર્ડ નંબર 18માં રોડ રસ્તાનો પ્રશ્ન જ્યારથી કોઠારિયાની અંદર કોઠારિયા ગામ જે શહેરની અંદર ભળ્યું ત્યારથી રોડ રસ્તાનો સૌથી વધારે જો પ્રશ્ન હોય તો રાજકોટના વોર્ડ નંબર 18ની અંદર સૌથી વધારે પ્રશ્ન છે. જી આભાર પરાક્રમ તમામ જાણકારી ને વાતચીત માટે.